હવે એક કામ કરીએ, લેવા પટેલ અને કડવા પટેલ એમ બે અલગ અલગ રાજ્ય આપી દઈએ. જરૂર પડે ને બીજી કોઈ જાતિને પણ આવો અભરખો જાગે તો એને પણ એક આપી દઈએ. અને હા, ભારતના કાયદા અને બંધારણ પર ભરોસો ન હોય તો અલગ દેશ આપવો પડે તો એ પણ આપી દેવો જોઈએ. કેમ કે સડો પડે ત્યાંથી લાકડું કાપી નાખો તો રોગ આખા ઝાડમાં ન ફેલાય તેવી એક કહેવત છે. તેમ જો જાતિવાદમાં રસ ધરાવતા લોકોને જ જાતિવાદી સ્ટેટ આપી દઈએ તો બીજા તો શાંતિથી જાતિવાદથી મુક્ત થઈને જીવી શકે. આવા આકરા શબ્દો એટલે કહેવા પડે છે કેમ કે સતત વિવિધ સમાજના લોકો જાતિવાદને પ્રોત્સાહિત કરતા ભાષણો આપતા હોય છે. અને ખાસ લેવા પટેલ અને કડવા પટેલ સમાજના કેટલાક નેતાઓ કે આગેવાનો તો ભરપૂર રીતે આવું ભાષણ આપતા છાસવારે જોવા મળે છે. આ વાત બધા પાટીદારોને વળી લાગુ પણ નથી પડતી. એનું ખાસ ધ્યાન રાખી અને સમજવી અને બંધ બેસથી પાઘડી ન પહેરી લેવી એવી મહેરબાની પણ કરજો. આવો વિગતે વાત કરીએ ખોડલધામના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આપેલા નિવેદનની કે જે તેમણે જાહેર મંચ પરથી ભાષણના સ્વરૂપે આપ્યું છે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. છાસવારે જાતિવાદને અને ધર્મવાદને ફેલાવતા કટ્ટર ભાષણો તમે સાંભળ્યા હશે, પણ તેને ગંભીરતાથી નહીં લીધાનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે. ત્યારે ખોડલધામ સમિતિ કે જેના પ્રણેતા નરેશ પટેલ છે અને તેમાંના એક આગેવાન લલિત વસોયા પણ છે, તેમણે એક એવું ભાષણ આપ્યું કે સાંભળીને આપણને લાગે કે હવે ક્યાંક અલગ રાજ્ય કે દેશની માગણી ન કરી બેસે આ નેતા. આમ માત્ર લલિત વસોયા નહીં, નરેશ પટેલ પણ અગાઉ જાતિવાદને પ્રોત્સાહન આપતી વાતો કરી ચૂક્યા છે. માટે લલિત વસોયા એકલા દોષિત છે તેવું પણ ન કહેવાય. વળી માત્ર લેવા પટેલ સમાજ જ નહીં, બીજા કેટલાક સમાજના નેતાઓ પણ જાતિવાદી ઉન્માદ ફેલાવતા ભાષણ આપતા આપણે જોયા છે. માટે એવું પણ ન કહેવાય કે લેવા પટેલ સમાજના આગેવાન જ દોષિત છે. દોષિત આપણે સૌ છીએ કે આવા જાતિવાદી વિચાર ધરાવતા લોકોના ભાષણ સાંભળી નિર્વિવાદિત રીતે તાળીઓ પાડતા રહીએ છીએ. ખરેખર તો તેમને અટકાવવા જોઈએ આપણે, અને એ માટે જ આ વિડીયો બનાવી રહ્યો છું. નરેશ પટેલે એકવાર એવું કહ્યું હતું કે સરપંચથી સાંસદ સુધી પાટીદાર હોવા જોઈએ. ત્યારે પણ ચર્ચાઓ જાગી હતી, પરંતુ હવે આજ રોજ ધોરાજી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા ફરેણી ગામમાં નરેશ પટેલની રક્તતુલાનું આયોજન કર્યું હતું, જ્યાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ભાષણ આપી રહ્યા હતા. લલિત વસોયાએ કહ્યું કે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ પાર્ટીમાં હોય આગેવાનોએ સાથે રહેવું જોઈએ, અને સમાજ સાથે રહેશે તો જ સમાજનું રક્ષણ થશે. વળી એવું પણ કહ્યું કે આપણી સમૃદ્ધિ વધી તેમ બીજાની દાદાગીરી અને લુખાગીરી પણ વધી છે. માટે આપણી સંપત્તિ સાચવવા માટે સત્તારૂપી હથિયાર લેવા પટેલ સમાજના હાથમાં હોવું જોઈએ. પહેલા તેમની એ વાત સાંભળો, પછી આગળની વાત કરીએ. મિત્રો, આપણી પાસે સંપત્તિ ગમે તેટલી હશે. પહેલાના જમાનાની અંદર સંપત્તિ અને રાજા રજવાડાઓનું રક્ષણ તાકાતથી થતું હતું, હથિયારથી થતું હતું. પણ અત્યારે આપણે ગમે તેટલા સમૃદ્ધ થઈશું, આપણી સમૃદ્ધિ વધી છે એમ બીજાની દાદાગીરી, ગુંડાગીરી, લુખાગીરી પણ વધી છે. આપણે આપણી સંપત્તિ સાચવવા માટે સત્તારૂપી હથિયાર લેવા પાટીદાર સમાજના હાથમાં હોવું જોઈએ. અને એના માટે આપણે સૌએ જ્યારે રાજકીય નિર્ણયો કરવાના થાય ત્યારે સમાજે એકજૂટ થઈ અને સમાજનો કોઈ પણ આગેવાન કોઈ પણ પાર્ટીની અંદર હોય ત્યારે સમાજે ભેગું રહેવું પડશે ને તો જ સમાજનું રક્ષણ થશે. નરેશભાઈ બહુ સારો પ્રયત્ન. હવે વિચારો કે મતદારોએ આ નેતાને મત આપીને ધારાસભ્ય તરીકે ચૂંટ્યા હતા, જે હજુ પણ જાતિ કરવામાંથી આગળ નથી આવ્યા. તો શું બીજા સમાજના મતદારોએ જે મત આપ્યા એ તેમનો ગુનો સમજવાનો? વળી લલિત વસોયા બોલ્યા કે સત્તા લેવા પાટીદારોના હાથમાં જ હોય તો જ રક્ષણ થાય. તો શું કડવા પાટીદારો હોય તો રક્ષણ નહીં થઈ શકતું હોય? એથી આગળ જાતિવાદની બહાર જઈને જોઈએ તો લલિત વસોયાને શું ભારતનો કાયદો અને બંધારણ પર ભરોસો નહીં હોય? કેમ કે જો લેવા પટેલની એકતા વગર લેવા પટેલ સમાજનું રક્ષણ ન થઈ શકતું હોય તો પોલીસ અને કાયદા પર શું તેમને ભરોસો નથી તેવું આપણે સમજવાનું. કારણ કે કાયદો રક્ષણ આપે છે, દેશનું બંધારણ રક્ષણ આપે છે, અને તેના માટે આપણી પાસે ન્યાયતંત્ર છે, તેના માટે આપણી પાસે પોલીસ તંત્ર છે. તો શું લલિત વસોયાની આ વાત પરથી એવું સમજવાનું કે તેમને ભરોસો નથી ન્યાયતંત્ર પર કે બંધારણ પર કે કાયદા પર કે પોલીસ પર? આ પહેલાં બીજા કેટલાક સમાજના આગેવાન અને નેતાઓ પણ જાતિવાદને પ્રેરિત કરતા ભાષણો આપી ચૂક્યા છે, અને આ હવે ધીમે ધીમે રાજનીતિ માટેનું હથિયાર બનતું દેખાઈ રહ્યું છે. માટે જ મેં શરૂઆતમાં વ્યંગ કરતાં કહ્યું કે એક કામ કરો, અલગ રાજ્ય જ આપી દઈએ. ખરેખર આ વ્યંગ કરતાં મને પણ દુઃખ થઈ રહ્યું છે, કેમ કે પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ સમાજ, મારા માટે તો તેઓ ભારત દેશના નાગરિક જ છે અને હું માનું પણ છું. છતાં કેટલાક નેતાઓ તેમને જાતિવાદનું ઝેર પાવાનું કામ કરતા દેખાય ત્યારે બોલ્યા વગર રહી નથી શકાતું, અને માટે જ કદાચ આટલા આકરા શબ્દો સાથે મારે બોલવું પડે છે.
ખરેખર તો માત્ર પાટીદાર જ નહીં, દરેક સમાજે પોતાના એવા આગેવાનોથી અંતર જાળવી તેમના ભાષણો સાંભળવાથી બચવું જોઈએ જ્યારે તેઓ જાતિવાદનો ફેલાવો કરતી વાતો કરતા હોય, જેથી આવા આગેવાનોને આપોઆપ ભાન થઈ જાય કે હું શું બોલી રહ્યો છું તે નાગરિકો સારી રીતે સમજી રહ્યા છે, કંઈ મૂર્ખા નથી. પાટીદાર સમાજ કે અન્ય કોઈ સમાજ કે કોઈ આગેવાનને મારી આ કડવી વાતથી દુઃખ પહોંચ્યું હોય તો હું દિલગીર છું અને તેમને જગાડવા માટે મારે આકરી ભાષાનો પ્રયોગ કરવો પડે છે. એ માટે હું ક્ષમા યાચના કરું છું. પણ એટલું ચોક્કસ કહીશ કે જ્યારે જ્યારે દેશના નાગરિકોને જાતિવાદ ફેલાવી જાતિઓમાં બાંટવાનું કામ આ આગેવાનો કે કહેવાતા નેતાઓ કરશે ત્યારે ત્યારે દેશના નાગરિકોને જગાડવા, તેમને ઉઘાડા પાડવાનું ભગીરથ કાર્ય હું હંમેશા કરતો રહીશ. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી અમને પણ ખબર પડે કે તમે પણ આ જાતિવાદના ઝેરના પારખા કર્યા છે કે હજુ તમારે ઝેરના પારખા કરવાના બાકી છે. આ પ્રકારના અહેવાલ, આ પ્રકારની વિશ્લેષણ સાથેની વાતો અને તમારા સ્વમાનની વાત જો તમને પસંદ છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.